નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા ગંધી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે જે ખાસ વાત કરવાના છે, તાજેતરમાં જ RBI દ્વારા વ્યાજદરની અંદર કાપ કરવામાં આવ્યો છે. રેપો રેટની અંદર સરપ્રાઇઝિંગલી 50 બેઝિસ પોઈન્ટનો કાપ કરવામાં આવ્યો છે અને સાથે સાથે CRRમાં પણ 1% જેવો કટ કરવામાં આવ્યો છે. તો કેટલું મોટું બૂસ્ટ આનાથી રિયલ એસ્ટેટને મળી શકે? ગ્રાહકોની જો આપણે વાત કરીએ તો એમને માટે અહીંયા આગળથી લોન સસ્તી થવાની છે, તમારું EMIનું ભારણ ઘટવાનું છે, સેન્ટિમેન્ટ ઉપર કેટલી અસર આવશે, હાઉસિંગ સેક્ટરને કેટલો મોટો ફાયદો, એફોર્ડેબલમાં કઈ રીતની સ્થિતિ બનશે અને સાથે જ જે લક્ઝરી સેગમેન્ટ છે, ત્યાં પ્રીમિયમ સેગમેન્ટ છે, ત્યાં આની કેવી ઇમ્પેક્ટ આવશે, આ તમામ અંગેની આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં મારી સાથે મુંબઈ સ્ટુડિયોમાં જોડાયા છે પાર્થ મહેતા, જેઓ છે CMD પેરાડાઇમ રિયલ્ટીના અને સાથે જ MCHI ક્રેડાઈની મેનેજિંગ કમિટીના મેમ્બર પણ છે, અને સાથે જ જશ પંચમ્યા પણ જોડાયા છે, જેઓ પ્રમોટર છે સુરક્ષા સ્માર્ટ સિટીના. ચર્ચાની શરૂઆત અહીંયાથી આપની સાથેથી કરીશું. ખાસ જે રીતે આપણે પાર્થભાઈ, જે મેં કીધું કે આ એક સરપ્રાઇઝિંગ લાગ્યું કે 25 બેઝિસ પોઈન્ટની આશા આપણને હતી, પણ 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવ્યો અને સાથે CRR કટ પણ આવ્યો. તો રિયલ એસ્ટેટના દ્રષ્ટિકોણથી આ કેટલું મોટું બૂસ્ટ મળી શકે છે અને આ સરપ્રાઇઝની આપને આશા હતી કે આપને માટે પણ સરપ્રાઇઝ હતું? સો સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન, સારું થયું તમને મળ્યા આપણે ઘણા ટાઈમ પછી. હેપી ટુ બી પાર્ટ ઓફ ધ શો. આ તમારો જે પ્રશ્ન છે ને, એ ઘણા ટાઈમથી એન્ટિસિપેટેડ હતો. એઝ ડેવલપર ફ્રેટર્નિટી અમારા ક્રેડા MCHIના જે રિપ્રેઝન્ટેશન્સ ગયા છે, એ બધામાં અમે લોકો આ રેટ કટ ઘણા ટાઈમથી ડિમાન્ડ કરતા હતા. ઇફ યુ રિયલાઇઝ, હું થોડો બેકડ્રોપ આપું કે જ્યારે કોવિડમાં આપણે રેટ કટ કરેલું, આપણે સેલ્સ પર બૂસ્ટ જોયેલું, આપણે જોયેલું કે કઈ રીતે બાયર સેન્ટિમેન્ટ્સ વધી ગયેલા, જોબ ગોઈંગ લોકોને જે કસ્ટમર્સને EMIનો ઇમ્પેક્ટ આવતો હતો એ ઓછો થઈ ગયેલો, અને એનાથી ઓવરઓલ આખા સેન્ટિમેન્ટ્સ એકલા હાઈ હતા. દેટ રિઝલ્ટેડ ઇન વોલ્યુમ, વેલોસિટી અને સારો પ્રોજેક્ટ્સનું સેલ, એ ત્રણું બહુ સારી રીતે આગળ વધેલું. હવે 3-4 વર્ષ જ્યારે બજાર એક સારા મોમેન્ટમમાં છે અને એક સારા સ્પ્રી પર છે, પેરેલલી હવે એક નવું બૂસ્ટ જ્યાં સુધી નહીં આપીએ તો એક માર્કેટમાં એક ઉત્સાહ નહીં રહે લોકોને કે આજે લોકોના EMIમાં અગર 1000 રૂપિયા યા 1500 રૂપિયા પણ પર મંથ અગર ઇન્સ્ટોલમેન્ટ ઓછું થઈ જાય છે, તો વર્કિંગ ક્લાસ લોકોને એમાં બહુ વધારે ઇમ્પોર્ટન્સ લાગે છે. એનો એક ઇમ્પેક્ટ. નંબર 2, ઓન ધ ડેવલપર સાઇડ અગર જોવા જઈએ, આજે અમારો કોસ્ટ ઓફ કેરી, કોસ્ટ ઓફ ફાઇનાન્સ ઘણું હાઈ છે રિયલ એસ્ટેટમાં કમ્પેર ટુ અધર ઇન્ડસ્ટ્રીઝ. તો જેવું આ રેટ કટ આવે છે ને અમને પણ આ પાસ ઓન થાય છે, તો અમે પણ ફ્લેટ સસ્તા વેચી શકીએ. અમે લોકો આજે કોસ્ટ પ્લસ બેસિસ પર કામ કરીએ છીએ. અમારા માર્જિન્સ બહુ ટાઈટ છે, પ્રોવાઇડેડ અમે ટાઈમ પર પૂરું કરીએ. તો જ્યારે આવું કંઈ ગવર્મેન્ટ આપે અને આપણે એ બેનિફિટ કસ્ટમર્સને પાસ ઓન કરી શકીએ છીએ, તો એમાં માર્કેટમાં ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ વધે છે. અને ત્રીજો પોઈન્ટ અગર હું પૂછું તો અત્યારે જે હિસાબથી કેપિટલ માર્કેટ્સ ચાલે છે, આ રેટ કટ આવવાથી જે IPO બજારમાં પણ એક ઉત્સાહ છે, એ પણ એક ઓટોમેટિક આવશે, બિકોઝ મોર પાર્ટિસિપેશન લોકોનું આવશે અને એ ઇનડિરેક્ટલી અમને ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને જ ઘણો બેનિફિટ થશે. ઓકે, તો આપણે જે ખાસ વાત કરી રહ્યા છે કે કઈ રીતને ડેવલપર્સ અને જે રિયલ એસ્ટેટ સેક્ટરને લગતા લોકો કઈ રીતે જોઈ રહ્યા છે આ રેટ કટને, એની જ્યારે આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છે. જશજી, આપની પાસેથી પણ જાણવું હતું કે આપણે જે રીતે જોઈ રહ્યા છે, આ ત્રીજો રેટ કટ છે 2025માં આપણે જોઈએ તો, અને પહેલાં 25 બેઝિસ પોઈન્ટના અને આ વખતે ડબલ 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ. એટલે 2025માં આપણે જોઈએ તો લગભગ 1% સીધો રેટ કટ અત્યાર સુધીમાં આપણે જોઈ રહ્યા છે. આ જૂનમાં, 6ઠા મહિનામાં આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. આપ અફોર્ડેબલ ક્ષેત્રમાં ઘણા બધા કાર્યરત છો, અને અફોર્ડેબલ ક્ષેત્રના જે અફોર્ડેબલ હાઉસિંગના જે ગ્રાહકો છે, એમને માટે EMIની રકમ અને જે 1,000 રૂપિયા કે એની બચત જે થતી હોય છે, ભારણ જે ઘટતું હોય છે, એ બહુ જ હોમ બાઇંગના ડિસિઝનમાં અસર કરતું હોય છે. એક મોટું પરિબળ બની જાય છે જ્યારે અફોર્ડેબલ સેગમેન્ટની વાત આવે છે. તો આ રેટ કટ કેટલો મહત્વનો, અને અહીંયા આગળ આ 50 બેઝિસ પોઈન્ટના રેટ કટની સાથે સાથે આ જે આખો 1%નો રેટ કટ આ ત્રીજી વખત જે આવ્યો છે, કઈ રીતે તમે આ રેટ કટને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ ઉપર ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો? એટ મેક્રો લેવલ આ બહુ સારું એક બૂસ્ટ છે ઇન્ડસ્ટ્રી માટે, કેમ કે વેન યુ ટોક અબાઉટ 50 બેઝિસ પોઈન્ટ્સ ટુ 1 રૂપી, 100 બેઝિસ પોઈન્ટ્સ, સો
લગભગ 50થી 100 રૂપિયા તમારું પર લેખ લોનનું તમારું EMIનું જે રિડક્શન આવે છે એને લીધે ડેફિનેટલી અફોર્ડેબલ સેગમેન્ટમાં બહુ સારું એક બેનિફિટ પાસ ઓન થાય છે. પણ આ રેટ કટને હું 3 ભાગમાં રિસ્પોન્સ આપું તમને. એક છે અફોર્ડેબલ સેગમેન્ટ, એક છે મિડ ટુ પ્રીમિયમ સેગમેન્ટ અને ત્રીજું છે અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટ. અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટને બહુ અફેક્ટ નથી કરતી આ વસ્તુઓ બહુ સિગ્નિફિકન્ટલી. મિડ ટુ પ્રીમિયમ સેગમેન્ટમાં મેક્સિમમ ઇમ્પેક્ટ હું સમજું છું આ ચીજનો. બટ અફોર્ડેબલ સેગમેન્ટ જેવું આવે છે તો ત્યાં એવું છે કે જ્યારે આ રેટ કટ પહેલાં 8.5% થી 9.5% જે મિનિમમ લોન રેટ ચાલતી હતી ત્યારે અફોર્ડેબલ સેગમેન્ટમાં રેટ્સ વર સ્ટીલ હાયર, કેમ કે સિબિલ પ્રોફાઇલ્સ બધાની જે હતી કસ્ટમર્સની ધોઝ આર નોટ વેરી ગુડ. તો જનરલી બેંક્સ કે NBFCs જે લોન આપે એ લોકો માટે એ રિસ્ક વધારે છે, ત્યાં ક્રેડિટ રિસ્ક વધારે છે. તો એ લોકોને એમે લોન હજી પ્રીમિયમ પર જતી હતી. તો હવે એમાં પણ એટલીસ્ટ એ લોકોને થોડું બ્રીધર મળશે તો ડેફિનેટલી ઇટ વિલ હેલ્પ ધેમ. ઓકે, તો આ આપણે જે અહીંયા આગળથી જે જોઈ રહ્યા છે અફોર્ડેબલ સેગમેન્ટમાં આની સૌથી વધારે ઇમ્પેક્ટ આવી શકે છે અને મિડ સેગમેન્ટમાં પણ આ રેટ કટની ઇમ્પેક્ટ આપણે અહીંયા આગળથી આવતી જોઈ રહ્યા છે. પાજી, હવે તમારી પાસેથી એ ખાસ કરીને સમજવું હતું, પાછલા થોડા સમયથી જે આપણે જોઈ રહ્યા છે એક જે રીતની ચર્ચા અત્યારે થઈ રહી છે અને જે રીતના સેલ્સના આંકડા, રજિસ્ટ્રેશનના આંકડા જે આપણી સામે મંથ ઓન મંથ આવતા જાય છે, લગભગ રિયલ એસ્ટેટની અપસાઇકલના આપણે 5મા વર્ષની અંદર છે અને દરેક મહિને જે આંકડા આવે છે એની અંદર આપણે જોતા હોઈએ છીએ કે લક્ઝરી સેગમેન્ટના અને અપર ક્લાસ પ્રીમિયમ સેગમેન્ટના વેચાણ જે છે એ વધતા દેખાઈ રહ્યા છે. સેલ્સ પણ અને સપ્લાય પણ નવા પ્રોજેક્ટ્સની લોન્ચની જો વાત કરીએ તો શું મુખ્ય કારણ છે આનું કે અફોર્ડેબલ સેગમેન્ટ કરતાં આ સેગમેન્ટનું ગ્રોથ વધારે થઈ રહ્યો છે? સો જનાબેન, અગર આપણે જોશું એક મુંબઈની પર્સપેક્ટિવથી હું વાત કરીશ. મુંબઈમાં જે બાયર સાયકોલોજી થઈ ગઈ છે એ અત્યારે સેવિંગ ઇકોનોમીથી વધારે કન્ઝમ્પશન ઇકોનોમી પર આવી ગઈ છે. કોવિડે બધાને શીખવાડી દીધું છે કે એક મોટું ઘર, સારી સ્પેસીસ રહેવા માટે, સારી કમ્યુનિટીઝ, ક્યાં એ લોકોને સારી સુખ સુવિધા મળી શકે વિધિન ધ કોમ્પ્લેક્સ, એનો એક ઇમ્પોર્ટન્સ વધી ગયો છે. એમાં થયું શું સાથે જે લાસ્ટ 4-5 વર્ષનો બૂમ હતો એમાં સ્ટોક માર્કેટે સપોર્ટ કર્યો, બિઝનેસીસ હેવ ડન વેલ, સાથે લોકોના સેલરી પેકેજીસ ઓફ જોબ ગોઈંગ પીપલ હેવ ઓલ્સો ગોન અપ. અને બોમ્બે અને ઇન્ડિયા જે આટલું રોબસ્ટ છે વિથ મોર્ગેજીસ અને હોમ લોન્સની બજારમાં, જે આ માણસને ખબર છે 10-20% હું પૈસા ભરી નાખીશ, આગળની મને 20 વર્ષ 25 વર્ષની લોન મળે છે. અને માણસ ઓપરેટ કરે છે એક સેન્સથી કે કાલે એનો આજથી ટાઈમ સારો જ રહેવાનો છે, ઇન્ક્રીમેન્ટ થવાનું છે, જોબ પ્રોસ્પેક્ટ ઇમ્પ્રૂવ થવાના છે, યા વ્યાપારનો વોલ્યુમ વધવાનો છે, એને એક ખાતરી હોય છે. એમાં માણસો શું વિચારે છે કે આજે હું એકવાર ઘર શિફ્ટ કરીશ તો નેક્સ્ટ 15 વર્ષ યા 10 વર્ષ યા 20 વર્ષ તો હું પાછો શિફ્ટ નહીં કરી શકું. એનું ઇન્ટિરિયર, સ્ટેમ્પ ડ્યુટી, સોસાયટીના આઉટગોઈંગ્સ બધું ભરીને. તો એમાં એકવાર શું વિચારી લે કે હું મારી પોચથી વધારે એક રૂમ વધારે લઈ લઉં. મારે ફ્રેન્ડ્સ ફેમિલીથી લોન લેવી પડે તો લોન લઉં, મારે હોમ લોન લેવી પડે તો હોમ લોન લઉં, મારે મારી સેવિંગ બેલેન્સ કાઢીને લેવી પડે તો લઈ લઈશ. પણ એકવાર હું ઘર મોટું લઉં તો જે 2 બેડરૂમ 700 ફૂટવાળા હતા હવે 1000, 1100, 1200 પર માઇગ્રેટ થઈ ગયા છે. જે 1200-1300 ફૂટમાં 3 બેડમાં રહેતા હતા એ લોકો કહે છે 1700-1800 ફૂટના અમે કોમ્પેક્ટ 4 બેડમાં ચાલી જઈએ, એક રૂમ વધારે લઈએ. સેકન્ડ, સાથે સાથે અગર જોવા જઈએ તો જે આજે કસ્ટમર્સને રિયલાઇઝ થઈ ગયું છે કે અફોર્ડેબલ એઝ સચ ખાલી અપકમિંગ લોકો માટે રહી ગયું છે, જેની હું કહીશ સેલરી અંડર 1 લાખ રૂપીસ છે પર મંથ, યા જેનું આખું બજેટ જ 70-80 લાખ 1 કરોડ સુધી. મુંબઈમાં અફોર્ડેબલ અગર પૂછે તો 1 કરોડની નીચેના ભાગ છે. એમાં લોકો ઓટોમેટિકલી દૂર આઉટસ્કર્ટ્સમાં જવા માંડ્યા છે. તો ત્યાં એ લોકો પણ 1ના 2 બેડ લેવા માંડ્યા છે. એટલે જે પહેલાં થાણા લેતું હતું, મુલુંડ લેતું હતું, બોરલી લેતું હતું, એ લોકો હવે વસઈ જાય છે, વિરાર જાય છે, કલવા જાય છે, એ લોકો ભિવંડી બાજુ જાય છે, એ લોકો MMRના આઉટસ્કર્ટ્સ રહી છે, પનવેલ જાય છે. તો એ લોકો પણ 1 બેડની જગ્યાએ 2 બેડ લે છે સેમ બજેટમાં, થોડું દૂર, બિકોઝ ઓફ ફેન્ટાસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમેઝિંગ રેલ રોડ કનેક્ટિવિટી, અને જે હિસાબથી લોકોનું વર્ક સ્પેસીસ પણ ઇન એન્ડ અરાઉન્ડ આ બધા હબ્સમાં ક્રિએટ થઈ ગયું છે. પહેલાં વર્ક સ્પેસીસ ખાલી અંધેરી હતું, BKC હતું, યા લોઅર પરેલ હતું. હવે થાણા તમે જો, નવી મુંબઈ જો, તમે કોઈ પણ બોરીવલી એરિયા જો, બધે એકલો ઓફિસીસનો પણ ભરાવ છે કે લોકો ઘર, ઓફિસ અને એ લોકોનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બચ્ચાઓને સ્કૂલ ને બધું એ એક કમ્યુનિટીમાં બેસી ગયું છે. તો ઓટોમેટિકલી એ લોકો પણ થોડા મોટા ઘરમાં
રહેવાનો પ્રેફરન્સ રાખે છે. જી. સો આ એક ચીજ છે જેના કારણે લક્ઝરી અને અપર લક્ઝરી સારું થાય છે અને અફોર્ડેબલમાં ડિમાન્ડ થોડી ઓછી છે. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી કેમ લક્ઝરી તરફ પસંદગી થોડી વધી જઈ રહી છે, પ્રોજેક્ટ વધારે થઈ રહ્યા છે, સેલ્સ વધારે થઈ રહ્યા છે, એની વાત કરી રહ્યા છે. પણ આ રેટ કટનો આજનો આપણો મુખ્ય મુદ્દો છે અને એની ઇમ્પેક્ટની આપણે વાત કરી રહ્યા છે. આપણે ગુજરાતના ડેવલપર્સ અને જે તરફથી પણ આને કેવો પ્રતિસાદ છે એની પણ વાત કરી લઈએ. આપણી સાથે જોડાઈ ગયા છે દીપક પટેલ, જેઓ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ ગુજરાતના અને સિદ્ધિ ડેવલપર સાથે જોડાયેલા છે. દીપકજી, આપનું પણ પ્રોપર્ટી ગુરુ પર સ્વાગત છે. અને અહીંયા આગળ આપણે જે ખાસ ચર્ચાની શરૂઆત અમે કરી છે કે રેટ કટ જે આપણને આવતો દેખાયો છે, 50 બેસિસ પોઈન્ટનો રેટ કટ, 25 બેસિસ પોઈન્ટની મોટાભાગના લોકોએ આશા રાખી હતી. આ રેટ કટ અહીંયા આગળથી આવ્યો છે. તો આપની પ્રતિક્રિયા, રિયલ એસ્ટેટ સેક્ટર માટે આ કેટલું મોટું બૂસ્ટ? આ બહુ મોટો મુદ્દો હતો. ઘણા વખતથી અમે જોઈ રહ્યા હતા. ગુજરાતમાં પણ જેમ ભાઈએ કહ્યું એમ કે અમદાવાદમાં અને ગુજરાતમાં એફોર્ડેબલ હાઉસિંગના મકાનોમાં કોવિડ પછીથી જે વધારો થવા લાગ્યો છે એના કારણે, આ રેટના કારણે હવે ત્યાં થોડી ડિમાન્ડ વધારે ખુલશે અને લોકોને એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટના કારણે લોકો લોન નહોતા લઈ શકતા કે વધારે ઈએમઆઈ આવતો હતો, એનો બહુ મોટો બેનિફિટ મળશે. ફુગાવાનો દર આપણે જોઈએ તો છેલ્લા કોવિડ પછીના સૌથી ઓછામાં ઓછો ફુગાવાનો દર રહ્યો છે, જે 3.2 ઉપર રહ્યો છે. એનો પણ આમાં વધારે બેનિફિટ જોઈ શકીશું. તો ગુજરાતમાં તો એવું લાગે છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં હવે વધારે પ્રમાણમાં લોકોની ઇન્ક્વાયરી ખુલશે. ઓકે, તો ગુજરાતમાં અફોર્ડેબલ હાઉસિંગમાં આ રેટ કટને બાદ વધારે ઇન્ક્વાયરી આવશે, વધારે અહીં આગળથી માંગ વધી શકે છે, એવી સ્થિતિ અહીં આગળથી આપણે જોઈ રહ્યા છે. જયજી, આપને પાસેથી પણ મારે એ જાણવું હતું કે આપણે એક જે ચર્ચા કરી છે કે જે પાછલા આપણે રિપોર્ટ્સ અને આંકડાઓ જે સેલ્સના જોઈ રહ્યા છે, લક્ઝરી સેગમેન્ટની તરફ લોકો વધારે વળી રહ્યા છે. એ ડેવલપર્સ હોય કે ખરીદારો હોય, બંને દૃષ્ટિકોણથી વાત કરીએ. પણ હાઉસિંગ ફોર ઓલ જો આખા દેશમાં કરવું હોય તો અફોર્ડેબલનું મહત્ત્વ આજે પણ એટલું જ છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો, એક તો આ રેટ કટના સંદર્ભમાં પણ, અને અફોર્ડેબલને લઈને કઈ રીતનો આપણો ગ્રોથ છે? શું અફોર્ડેબલ પણ લક્ઝરી સેગમેન્ટની સાથે આગળ વધી રહ્યું છે કે પાછળ પડી રહ્યું છે? પાછળ પડી રહ્યું છે તો કયા પડકાર છે? કઈ રીતે આપ એફોર્ડેબલ સેગમેન્ટને જોઈ રહ્યા છો? આમાં એવું છે કે રેટ કટથી ઇઝ નોટ ધ ઓનલી ફેક્ટર જે અફોર્ડેબલ માર્કેટને મૂવ કરી શકશે. કે અફોર્ડેબલ સેગમેન્ટના બીજા પણ ઘણા બધા ચેલેન્જીસ છે. જે મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું કે રેટ કટથી એ લોકોને થોડું બ્રીધર મળશે અને એ લોકોનું લોન રેટ્સ આર સ્ટીલ ગોઈંગ ટુ બી લિટલ હાયર બિકોઝ ઓફ ધ ક્રેડિટ રિસ્ક. તો આજની તારીખમાં જેમ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એમ હવે બધા સ્ટેટ્સ પણ પોતાની હાઉસિંગ સ્કીમ અફોર્ડેબલ માટે કાઢવા માંડ્યા છે. હવે જેવી રીતે મહારાષ્ટ્ર સ્ટેટ હાઉસિંગની પણ હમણાં સ્કીમ આવી છે, જેમાં રેન્ટલ હાઉસિંગ, અફોર્ડેબલ હાઉસિંગ તરફ એ લોકોએ બધી સ્કીમો કાઢી છે. તો અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ કરવા માટે ઘણી બધી ચીજો, જેવી રીતે સબસિડી છે, ઇન્ટરેસ્ટ રેટની સબસિડી હોય કે ડાયરેક્ટ સબસિડી હોય ગવર્મેન્ટની, જે PMAYમાં હતી, GST લોઝ ઉપર, કેમ કે હમણાં આપણે એમ કહીએ છીએ કે 1% છે અફોર્ડેબલ સેગમેન્ટમાં GST, પણ ઇનપુટ કોસ્ટ 18% પર તો જાય જ છે અને એ પહેલાં ક્રેડિટ મળતી હતી, હવે તો સીધું કોસ્ટમાં એડ થઈ જાય છે. એટલે દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ વિચ ઇઝ એડિંગ ટુ ધ થિંગ. અને આમાં શું છે, આ ડબલ એજેડ સ્વોર્ડ છે. કેમ કે પ્રીમિયમ સેગમેન્ટમાં અને લક્ઝરી સેગમેન્ટમાં ડિમાન્ડ વધે છે અને માર્જિન્સ આર લિટલ બેટર દેન અફોર્ડેબલ. તો ડેવલપર્સ એ તરફ જવાના જ છે ટુવર્ડ્સ દેટ. અને ડિમાન્ડ વધશે તો પછી પ્રાઇસ કંટ્રોલ કેવી રીતે લાવશું? એટલે ઇટ્સ અ ડબલ એજેડ સ્વોર્ડ. કે રેટ કટથી અફોર્ડેબલને બૂસ્ટ મળે, ઇટ્સ નોટ અ ડાયરેક્ટ કોરિલેશન મારા ખ્યાલથી. પણ ઇટ ઇઝ ડેફિનેટલી જે લોકો ઓલરેડી ઘર લીધા છે અને જે લોકો એટ ધ બ્રિંક ઓફ ડિસિઝન મેકિંગ છે, એ લોકો માટે બહુ એક સારું બૂસ્ટ મળી જશે. દીપકભાઈ, આપની સાથે ચર્ચાને આગળ વધારીશું. અમદાવાદને મુંબઈની સરખામણીમાં કે દેશના બીજા મેટ્રો શહેરની સરખામણીની અંદર એક અફોર્ડેબલ શહેર તરીકે જોવામાં આવતું હોય છે. અહીંયા આગળથી આપણે જે રીતે આપણે જણાવ્યું કે એક અફોર્ડેબલ સેગમેન્ટને રેટ કટને કારણે બૂસ્ટ મળશે, પણ ઓવરઓલ અમદાવાદના રિયલ એસ્ટેટનો સિનારીઓ કેવો છે? ત્યાં કયા પ્રકારના ઘરોની માંગ વધારે છે? લક્ઝરી ઘરો કે અફોર્ડેબલ ઘરો? અને કઈ રીતની રિયલ એસ્ટેટ અમદાવાદ અને ગુજરાતને આપ વર્ણવશો? કોવિડ પછી, જેમ હમણાં પ્રમિત્રે કહ્યું, કોવિડ પછી આખા ભારત દેશમાં
લક્ઝરી સેગમેન્ટમાં વધારે મકાનો વેચાયા, એટલે કે 3 બેડરૂમ અને 3 બેડરૂમથી વધારે. એફોર્ડેબલ જ્યારે હાઉસિંગની વાત કરતા હોય તો એફોર્ડેબલમાં અમદાવાદ શહેરની જે ફરતા લગભગ 77 કિલોમીટરનો એક રિંગ રોડ છે, જેને ગુજરાત સરકારે ઘણા વર્ષો પહેલા એને એફોર્ડેબલ ઝોન ડિક્લેર કરેલો. એટલે કે 1 કિલોમીટરનો ઇન્ટુ 77 કિલોમીટર. તો આટલો મોટો જ્યારે એફોર્ડેબલ ઝોન છે તો ત્યારે એમાં સ્વાભાવિકપણે ત્યાં ઘણા બધા મકાનો બની રહ્યા છે. હવે 80 થી 90 મીટરની ત્યાં એફોર્ડેબલની કેપ છે, જે આપણે રિયલ એસ્ટેટમાં નેશનલ લેવલે પણ એટલે 90 મીટરના મકાનો એફોર્ડેબલમાં ગણાય. પણ જેમ મુંબઈમાં થયું છે એમ 1 કરોડની આસપાસનાથી નીચેના મકાનો અહીંયા એફોર્ડેબલ ગણાય, એવું અમદાવાદમાં પહેલા હતું કે 50 લાખથી નીચેનું મકાન હોય તો એને એફોર્ડેબલ ગણી શકાય. પણ હવે જ્યારે એ એફોર્ડેબલ ઝોનની વાત જ્યારે અમે કરીએ ત્યારે એવું થાય છે કે અત્યારે ત્યાં 70-75 લેક્સમાં 3 BHKના મકાનો અવેલેબલ છે. તો અત્યારે આની અંદર એ એફોર્ડેબલ સેગમેન્ટ હવે રહ્યું કહેવાતું નથી, કારણ કે અમદાવાદ શહેર જે પ્રમાણે એવું કહેવાય કે નાનું શહેર કમ્પેર ટુ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર એના કમ્પેરિઝનમાં તો 50 લાખની આસપાસમાં 2 ને 3 BHKના અપાર્ટમેન્ટ મળવા જોઈએ, જે અત્યારે એમાં મહદઅંશે એમાં થોડો ભાવ વધારો થયેલો છે ઘણા બધા વખતથી. એટલે એની માંગમાં જે છેલ્લા 1 વર્ષમાં જે ઘટાડો થયો હતો એ આ કટથી, એટલે આ કટના કારણે ધારો કે વ્યાજ દર ઓછું થશે, હજુ બેંકોએ કોઈ જાહેરાત કરી નથી, પણ જ્યારે કરશે તો એમાં એ માંગમાં ચોક્કસ વધારો થશે. આ સિવાય અમદાવાદ સિવાયના નાના બીજા શહેરો છે, રાજકોટ છે, બરોડા છે, આણંદ છે, એવા નાના જે શહેરો 2 અને 3 ટાયરના શહેરો કહીએ, તો એ શહેરોમાં અત્યારે ડિમાન્ડ એફોર્ડેબલની વધારે છે, કારણ કે ત્યાં તમને 50 લાખથી ઓછામાં 3 BHK કાં તો 3 થી વધારે BHKનું મકાન અવેલેબલ થાય છે. તો આવા શહેરોમાં અત્યારે ડિમાન્ડ અમારી છેલ્લા 2-3 મહિનાથી વાત કરીએ તો એમાં થોડું ડિમાન્ડમાં ત્યાં થોડો વધારો થયો છે. ઓકે, તો ગુજરાતમાં પણ ટાયર 2, ટાયર 3 સિટીઝની અંદર અફોર્ડેબલના સેગમેન્ટની અંદર ખાસી ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે. પાજી, હવે મારે તમારી પાસેથી ખાસ કરીને એ જાણવું હતું કે જે આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને મુંબઈમાં લક્ઝરી સેગમેન્ટ પર ઝુકાવ લોકોનો વધારે છે, તો કેમ એવું છે? શું ખાસ વસ્તુ છે? મોટા ઘર સિવાય એવી કઈ વસ્તુઓ છે કે જે ગ્રાહકોને આકર્ષી રહી છે આ સેગમેન્ટ તરફ? સો મુંબઈમાં તમે હવે એકવાર જોશો ને, લક્ઝરી અને હાયર ઓર્ડર લક્ઝરી થઈ ગયું છે 15-20 કરોડથી લઈને 100-150 કરોડ રૂપિયા. પાણી ટચ પ્રોપર્ટીઝ જેમ વાલકેશ્વર, વર્લી, નેપેન્સી રોડ, બેન્ડ્રા, એ બધા લોકેશનમાં હવે 100 કરોડ 200 કરોડના પણ ટ્રાન્ઝેક્શન સાંભળવું બહુ ઇઝી થઈ ગયું છે આજના તારીખમાં. નોર્મલ લક્ઝરી પણ લોકોને 15-18 કરોડથી 25 કરોડનું થઈ ગયું છે. એઝ અ ડેવલપર જે લક્ઝરી સેગમેન્ટમાં કામ કરે છે, અમારો અનુભવ એવું છે કે કસ્ટમર પેટર્ન એકવાર એક પર્ટિક્યુલર અર્નિંગ અને લેવલ ઓફ લાઇફસ્ટાઇલ ક્રોસ કરી નાખે છે, તો એના માટે થઈ ગયું છે કે મને હજુ શું મળે છે જે મને વધારે સેટિસ્ફાય કરી શકે, યા મારો એક કોલિંગ કહી શકે કે મારી કમ્યુનિટી યા મારા બિલ્ડિંગમાં આ વસ્તુ છે. સો અકોર્ડિંગ ટુ મી પહેલાં થતું હતું કે ડેવલપર્સ એ પ્રોડક્ટ બનાવતા જે વેચાતું. હવે અમે લોકો ડેવલપર્સ એ પ્રોડક્ટ કન્સીવ કરીએ છીએ કે શું એની લાઇફસ્ટાઇલની જરૂરત છે જે અમે આપી શકીએ. તો અમે લોકો જે મેં એટ પેરેડાઇમ એને બ્રેક કરીએ છીએ 3 ભાગમાં, કે એક એના પર્સનલ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ અને પ્રેફરન્સ શું મૂડ હોય છે, એક એના સેફટી માટે શું હોય છે, અને એક એના બિલ્ડિંગમાં એને કઈ એવી વસ્તુઓ જોઈએ છે જે એને ડિફરન્શિએટ કરી શકે ફ્રોમ અધર લક્ઝરી પ્રોડક્ટ્સ. તો હવે તમે જોવા જશો કે લોકો હવે જે નવા બિલ્ડિંગો બનાવે છે, કન્સીવ કરીએ છીએ, એમાં એમ્યુનિટીઝમાં ક્રાયો પ્રેક્ટિસ રૂમ આપે છે, રેડ લાઇટ સોના આપે છે, એ કેવી રીતે કોલ્ડ પ્લંજ પૂલ્સ આપે છે, જે આ એક ઓવર એન્ડ અબાઉ એક સ્ટેન્ડર્ડ જીમ યા સ્ટીમ સોના યા તો એક સ્વિમિંગ પુલની વધુ આ વસ્તુ આપે છે. સેફટીમાં જોવા જઈએ તો લોકો હવે AI એનેબલ્ડ સેફટી કરીએ છીએ કે કોઈ પણ પેટર્ન બિલ્ડિંગમાં લાગે બરાબર નથી તો સડનલી AIના હેલ્પથી ચેક થઈ જાય છે કે અહીંયા કંઈક બરાબર નથી, ચોરી થવાના સંકેત થઈ શકે, યા તો સેફટી ક્રોસ થઈ શકે એનો સંકેત છે. હવે 3 ટાયર સિક્યોરિટી, CC કેમેરા, આ બધું જૂનું થઈ ગયું છે. આગળ કઈ રીતે સેફટી હજી એન્હાન્સ થઈ શકે ટેકનોલોજીને વાપરીને, લોકો માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો માટે હવે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે એર ક્વોલિટી એમના ઘરમાં કેવી રીતે સારી થઈ શકે, પાણીની ક્વોલિટી કેવી રીતે થઈ શકે, કેવી રીતે આખું ઘરનું પ્રેફરન્સ મોનિટર થાય, કે એની મૂડ લાઇટિંગ કેવી રીતે થઈ શકે, જે માણસના પોતાના વાઇબ શું જોઈએ છે ઘરમાં, સવાર હોય, સાંજ હોય યા રાત હોય, એના હિસાબથી કયા ટાઈપની લાઇટ્સ માણસના ફ્રીક્વન્સીને સારું ફીલ કરાવે, યા કેવી રીતે એનું સર્કેડિયન રિધમ સુવાનું સારું થઈ શકે. સો હવે ઇટ ઇઝ નો મોર ઓનલી એમ્યુનિટી, સારો માર્બલ યા સારું ઘર, મોટું પ્લાનિંગવાળું ઘર, એ બધા આપી જ રહ્યા છે.
હવે હું એની લાઇફસ્ટાઇલ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું, એનું કમ્યુનિટી લિવિંગ એક્સપિરિયન્સ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું, અને એને ઘરમાં આવ્યા પછી એ ઘર યા બિલ્ડિંગની બહાર કોઈ દિવસ જવાનો વિચાર જ ના આવે, એની બધી ચીજો ત્યાં એને ફૂલફિલ થઈ શકે વિધિન ધ હાઉસ એન્ડ વિધિન ધ બિલ્ડિંગ ઇઝ નાઉ ધ નેક્સ્ટ ટાર્ગેટ ઓફ વોટ નેક્સ્ટ ઇઝ ધ લાઇફસ્ટાઇલ. ઓકે, તો લાઇફસ્ટાઇલ અને એને પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. પણ આજના સમયમાં અને પાછલા થોડા વર્ષોથી આપણે જે રીતે જોઈ રહ્યા છે, સ્ટેન્ડ અલોન અફોર્ડેબલમાં પણ ઘણા ઓછા દેખાઈ રહ્યા છે. અફોર્ડેબલમાં પણ ટાઉનશીપ દેખાઈ રહી છે, અને જે સીસીટીવી જેવી સુરક્ષા ને એ બધું છે એ આવી રહ્યું છે. તો અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ ઘણી એવી ખાસી બાબતો અમુક છે જેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો અફોર્ડેબલ અને એની સાથે કેવી એમ્યુનિટીઝ આવી રહી છે, અને ત્યાં કઈ રીતની ગ્રાહકોની ઈચ્છા છે અને ડેવલપર્સ આપી રહ્યા છે સુવિધાઓ? આજે અફોર્ડેબલ સેગમેન્ટ કયો કે લક્ઝરી કયો કે અલ્ટ્રા લક્ઝરી, બધા માણસોના એસ્પિરેશન્સ હોય. આજે સોશિયલ મીડિયા એક્સપોઝર એટલું વધી ગયું છે કે ઇવન પીપલ ઇન એની સેગમેન્ટ દે નો વોટ ટુ એક્સપેક્ટ એન્ડ વોટ દે વોન્ટ પોતાની લાઈફસ્ટાઈલમાં. તો આજે અફોર્ડેબલ સેગમેન્ટ ખાલી એવું નથી કે તમે સસ્તું ઘર બનાવી દો અને એ લોકો લઈ લેશે. એ લોકો માટે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ કનેક્ટિવિટી છે, કે મારું વર્ક ક્યાં છે, હું ત્યાંથી કેટલી વારમાં પહોંચી શકીશ, સ્કૂલ ક્યાં છે છોકરાઓની, વર્ક પ્લેસ ક્યાં છે, એ બહુ એક મોટું ઇમ્પોર્ટન્ટ ડિસિશન છે. અને એના સિવાય બધી લાઈફસ્ટાઈલ એમ્યુનિટીઝ, મે બી લક્ઝરી સેગમેન્ટ જેવી નહીં, પણ જે બેઝિક લાઈફસ્ટાઈલ એમ્યુનિટીઝ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જોઈએ, સ્કૂલ પાસે જોઈએ, હોસ્પિટલ જોઈએ, તો અને જે બેઝિક એમ્યુનિટીઝમાં તમે કહો કે તમે સ્પોર્ટ્સ ફિલ્ડ્સ આપ્યું હોય, તમે સ્વિમિંગ પુલ આપ્યું હોય, જે બેઝિક એમ્યુનિટીઝ કહું છું, તો આ બધું તો હવે અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ ઇટ ઇઝ લાઇક અ બેઝિક અઝમ્પશન આજની MMR માર્કેટમાં, કે આ બધું હોય તો ડિસિશન્સ આર બિકમિંગ ઇઝી. ઓકે, તો આપણે સુવિધાઓ ઉપર, લાઇફસ્ટાઇલ ઉપર હવે દરેક સેગમેન્ટની અંદર ખાસ આપણે ભાર આપવામાં આવી રહ્યો છે. અને હવે ઘર એટલે માત્ર 4 દિવાલ કે તમારો એક ફ્લેટ નહીં, પણ તમારી લાઇફસ્ટાઇલને પણ અહીંયા આગળથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને એ ટ્રેન્ડ આપણે અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે. ત્યારે જ આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પાજી આપનો, જશજી આપનો અને દીપકજી આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ પ્રોપર્ટી ગુરુના શો પર જોડાવા બદલ. તો સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.